गुड मॉर्निंग फ्रेंड्स, नमस्कार। आपनु स्वागत है अपना बीजा लेक्चर में काइनेमेटिक एंड थियरी ऑफ मशीन। अत्यार सुधी आपणे जोयुं सिलेबसनी बात करी थी, एना पछी इंट्रोडक्शन में आपणे घणा बधा पार्ट्स जोया था। हवे आपणे आगळ आई जईए काइनेमेटिक पेर। काइनेमेटिक पेर शू छे एनी बात करिए आपणे। द टू लिंक्स और एलिमेंट ऑफ मशीन when in contact with each other are said to form a pair if the relative motion between them is completely or successfully constrained. The pair is known as kinematic pair. डेफिनेशन આપણે જોઈ લીધી। હવે શું ડેફિનેશન કહેવા માગે છે? ટુ લિંક ઓર એલિમેન્ટ। આપણે ગયા લેક્ચરમાં જોયું હતું લિંક કોને કહેવાય, તો એક લિંક એ તમારી બીજી લિંક સાથે જોઈન્ટ હોય એટલે કે ટુ લિંક તમારી જે બને છે। આ રીતે આપણે બાઇનરી લિંકની વાત કરી હતી, તો આમાં આ બાજુ અને આ બાજુ જે તમારા બે નોડ હોય છે એ બીજી તમારી લિંક એના સાથે જોઈન્ટ હોય છે। આનું એક્ઝામ્પલ આપણે શું લીધું હતું કે ચેન ડ્રાઈવ તમારી, તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે બાઇનરી લિંકની વાત કરેલી હતી, બરાબર। તો આ રીતે બાઇનરી લિંકની વાત કરીએ અહીંયા, તો એવી લિંક અથવા તો એલિમેન્ટ ઓફ મશીન વેન ઇન કોન્ટેક્ટ વિથ ઇચ અધર, કોન્ટેક્ટમાં આવતા હોય છે એકબીજાના, આર સેડ ટુ ફોર્મ અ પેર, અને એનાથી શું બનાવે છે? એક પેર બનાવે છે। ઇફ ધ રિલેટિવ મોશન બિટવીન ધેમ કમ્પ્લીટલી અથવા તો સક્સેસફુલી કન્સ્ટ્રેન્ડ, એટલે કે રિલેટિવ મોશન તમારી થતી હોય એ કમ્પ્લીટલી હોય અથવા તો સક્સેસફુલી હોય, બરાબર। એ આપણે આગળ અભ્યાસ કરીશું શું કહેવાય એને। તો એ જે પેર બનતી હોય છે તો એને કહેવાય છે કાઇનેમેટિક પેર। અત્યારે ખાલી ડેફિનેશન પૂરતું તમે ધ્યાન રાખી લો શું વસ્તુ આવી છે? ટુ લિંક અથવા એલિમેન્ટ ઓફ મશીન। શેની વાત કરીએ આપણે? છે મશીનની વાત કરીએ છીએ, એ વસ્તુ ખાસ યાદ રાખજો। when a contact with each other are said to form a pair if the relative motion between them is completely or successfully constrained. The pair is known as kinematic pair. Very good. હવે આપણે આગળ જોઈએ ટાઈપ્સ ઓફ કન્સ્ટ્રેન્ટ મોશન। કયા કયા ટાઈપ્સના આવે? તો ફોલોવિંગ આર ધ થ્રી ટાઈપ્સ કન્સ્ટ્રેન્ટ મોશન। કઈ છે? તો જોઈએ આપણે કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન, ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન અને સક્સેસફુલી કન્સ્ટ્રેન્ટ મોશન। સૌથી પહેલો આપણે અભ્યાસ કરીએ કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશનનો। શું થશે આમાં? ઇન વિચ ધ રિલેટિવ મોશન બિટવીન ધ લિંક કેન બી પોસિબલ ઓનલી ઇન અ ડિફાઇનાઇટ ડાયરેક્શન। શું વસ્તુ ધ્યાન રાખવાની? ઓનલી ડિફાઇનાઇટ ડાયરેક્શન એન્ડ કેન બી પ્રિડિક્ટેડ। એક્ઝામ્પલ આપેલું છે મસ્તીને એક સરસ કે પિસ્ટન અને સિલિન્ડર। તો પિસ્ટન અને સિલિન્ડરમાં શું થાય છે? સ્ટીમ એન્જિનની આપણે આગળ વાત કરી હતી, તો સિલિન્ડર તમારું જે ફિક્સ હોય છે, અંદર પિસ્ટન તમારી જે મોશન કરતી હોય, ગતિ કરતી હોય, એ આગળ અથવા પાછળની બાજુ ખસી શકતી હોય, બરાબર। તો આગળ અને પાછળ સિવાય બીજી કોઈ પણ પ્રકારની એમાં ગતિ નહીં થતી। જોઈ લો, આપણે જોઈએ એક્ઝામ્પલ એનું। તો અહીંયા સિલિન્ડરના પિસ્ટનની વાત હતી, તો આ સિલિન્ડર તમારું અને આ પિસ્ટન, તો એમાં શું કરશે? પિસ્ટન તમારી મોશન આ બાજુ આગળ જશે અથવા પાછળ આવશે, આગળ પાછળ એ રીતે જ ગતિ કરશે, નહીં કે ઉપર જઈ શકશે કે નહીં નીચે આવી શકશે, બરાબર। નહીં તમારે રોટરી મોશન થઈ શકશે કે નહીં ગોળ ફરી શકશે કે ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ પણ મોશન નહીં કરી શકે। તો એની વાત થઈ ગઈ, બરાબર। હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ તો મોશન ઓફ અ સ્ક્વેર બાર ઇન અ સ્ક્વેર હોલ। સ્ક્વેર બાર ઇન અ સ્ક્વેર હોલ, અહીંયા જુઓ નીચે એક ફિગર આપેલી છે અહીંયા તમને, તો એક સ્ક્વેર હોલ બનાવેલો છે અને સ્ક્વેર હોલની અંદર એક સ્ક્વેર બાર, આ રીતે સ્ક્વેર બાર જે છે, તો આનું
એક્ઝામ્પલ જોવું હોય તો જૂના જમાનામાં જે આપણે દરવાજો બંધ કરવા લોક કરવા માટે હળો જે વાપરતા હતા, બરાબર. તો એ જે નકુચો કહીએ, હળો કહીએ, તો એને ઘણા બધા અત્યારે હાલ શું થઈ ગયું છે કે તમારા રોટરી મોશનમાં આવતા હોય છે આ ટાઈપના, પણ ઘણા વર્ષો પહેલાં વપરાતા હતા તો આ રીતે હતા, એટલે કે એક જ ડાયરેક્શનમાં તમારે આગળ જાય ને પાછળ જાય, તમારે ઉપર નીચે ના થઈ શકે, બરાબર. તો એનું એક્ઝામ્પલ રહ્યું તો સ્ક્વેર હોલમાં સ્ક્વેર બાર તમારો, તો સ્ક્વેર હોલની અંદર સ્ક્વેર બાર, તો શું થશે આની મોશન ખાલી જે તમારો આગળ પાછળ થઈ શકશે, બરાબર, નહીં કે તમારી ઉપર નીચે મૂવમેન્ટ કરી શકશે કે નહીં કશી રોટરી મૂવમેન્ટ કરી શકશે, બરાબર. આ વસ્તુ થઈ ગઈ આપણા કન્સ્ટ્રેન મોશનની, બરાબર. તો આ વસ્તુ શું કહેવાય છે? કમ્પ્લીટલી કન્સ્ટ્રેન મોશન, એટલે કે જે આપણે નક્કી કરેલી છે એ જ રીતે એ ગતિ કરશે. એને ડાયરેક્શન આપી દીધી કે ભાઈ સ્ક્વેર હોલમાં સ્ક્વેર બાર રહ્યો તો એ આગળ પાછળ થશે, બાકી બીજી કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ નહીં કરી શકે. પછી જોઈએ ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન મોશન, તો એની ડેફિનેશન જોઈએ. ઇન વિચ ધ રિલેટિવ મોશન બિટવીન ધ લિંક કેન બી પોસિબલ ઇન મોર દેન વન ડાયરેક્શન કાન્ટ બી પ્રિડિક્ટેડ. શું કીધેલું છે અહીંયા? મોર દેન વન ડાયરેક્શન, એક અથવા એકથી વધારે ડાયરેક્શનમાં એ તમારા મૂવ થઈ શકશે. અને એક્ઝામ્પલ શું આપેલું છે? મોશન ઇન ધ રાઉન્ડ બાર. અહીંયા શું કીધેલું હતું? સ્ક્વેર બાર હતો, જ્યારે અહીંયા કમ્પ્લીટલી કન્સ્ટ્રેનમાં શું થઈ ગયું? રાઉન્ડ બાર ઇન અ ફિક્સ બ્લોક. તો અહીંયા નીચે જુઓ, અહીંયા રાઉન્ડ હોલ આપેલો છે અને અહીંયા રાઉન્ડ બાર શાફ્ટ આપેલો છે. તો અહીંયા 3D ફિગરમાં તમને નજર આવશે. તો આ રીતે તમારે મૂવ થશે. તો આમાં શું થશે? કઈ કઈ મોશન થશે? એક તો તમારે જે રીતે સ્ક્વેર બાર હતો એ તમારે લિનિયરી મોશન થતું હતું આગળ પાછળ, એ રીતે અહીંયા પણ મોશન બનશે, આગળ પાછળ તો ફરવાનો જ છે. એની સાથે શું થશે? આ જે રોટરી મોશન પણ અવેલેબલ થશે, બરાબર. ક્લોકવાઇઝ પણ ફરી શકશે અથવા તો એન્ટી ક્લોકવાઇઝ પણ મોશન કરી શકશે. એટલે શું થઈ ગયું? આપણે મોર દેન વન ડાયરેક્શન આવી ગયું, એક કરતાં વધારે ડાયરેક્શન તમારી કે તમારી લિનિયરી મોશન પણ થશે અને પછી રોટરી મોશન પણ થશે. એટલે એક અથવા એક કરતાં વધુ ડાયરેક્શનમાં તમારે મૂવ થઈ ગયું. તો આને શું કહેવાય છે? ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન મોશન. આપણે કોઈ પણ મોશનને ફિક્સ કરેલી નથી. હવે ત્રીજો ભાગ આવ્યો સક્સેસફુલી કન્સ્ટ્રેન મોશન. આમાં શું થશે? in which the relative motion between the link is not completely constrained by itself but it is made so by some other means. એનું એક્ઝામ્પલ લઈએ. અપવર્ડ મોશન, અહીંયા જુઓ, અપવર્ડ મોશન of the shaft in a footstep bearing is constrained by applying load. તો અહીંયા આપણે લોડ અહીંયા એને એપ્લાય કરેલો છે અને ઉપરની તરફ જતું એને રોકવામાં આવે છે, બરાબર. તો શાફ્ટ શું કરશે? પછી એની ગોળ ગોળ મૂવમેન્ટ એટલે કે રોટેટિંગ મોશન તમારી ક્લોકવાઇઝ અથવા તો એન્ટી ક્લોકવાઇઝ મૂવમેન્ટ થઈ શકશે, જ્યારે અપ અથવા તો ડાઉન મોશન તમારી નહીં થઈ શકે, બરાબર. તો એ શું થઈ ગયું? સક્સેસફુલી કન્સ્ટ્રેન મોશન થઈ જશે. શું ધ્યાન રાખવાનું આમાં? કે આમાં શું કીધેલું હોય? જે વસ્તુ કે ઇટ સેલ્ફ નથી થતી. શું વસ્તુ? કે કમ્પ્લીટલી કન્સ્ટ્રેન મોશન ઇટ સેલ્ફ નહીં થતી, બટ શું થાય? એના ઉપર કોઈ ફોર્સ લગાવવામાં આવે છે કે જેના કારણે એ વસ્તુ ફિક્સ થાય છે. તો આ રે શું થઈ જશે? સક્સેસફુલી કન્સ્ટ્રેન મોશન. તો આપણે ત્રણ ભાગ જોઈ લીધા: કમ્પ્લીટલી કન્સ્ટ્રેન મોશન, ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન મોશન અને સક્સેસફુલી કન્સ્ટ્રેન મોશન, બરાબર. ત્રણેયમાં ખ્યાલ આવી ગયો. હવે આગળ જોઈએ આપણે ક્લાસિફિકેશન ઓફ કાઇનેમેટિક પેર. તો એમાં અલગ અલગ ક્લાસિફિકેશન પડે છે. એમાં સૌ પ્રથમ આપણે જોઈએ પહેલો, તો શેના એકોર્ડિંગ છે? તો એકોર્ડિંગ ટુ ધ ટાઈપ્સ ઓફ રિલેટિવ મોશન, બરાબર. રિલેટિવ મોશન બિટવીન ધ એલિમેન્ટ. રિલેટિવ મોશન કઈ રીતે થાય છે તો એની જોઈએ. તો સૌથી પહેલું કયું આપેલું છે? સ્લાઇડિંગ પેર. તો સ્લાઇડિંગ પેરની ડેફિનેશન જોઈએ. when the two elements of a pair are connected in such a way that one can only slide relative
to the other, the pair known as a sliding pair. બરાબર, નીચે ફિગર જુઓ એટલે વધારે આઈડિયા તમને થશે ક્લિયર. અહીંયા એ પાર્ટ્સ તમારો અને આ બી ભાગ, બરાબર, એ અને બી બંને બતાવેલા છે. તો એ બંનેમાં શું છે, તો જે આપણે આગળ જોયું હતું સ્ક્વેર હોલમાં સ્ક્વેર બાર તમારો, તો એમાં સ્લાઇડિંગ પેર, તો આને સ્લાઇડ જ થશે. બરાબર, તો એની ડેફિનેશન આપણે ફરીથી જોઈએ. When the two elements of a pair are connected in such a way that one can slide relative to other, the pair is known as the sliding pair. The piston and cylinder, બરાબર, આગળ ડેફિનેશન આપણે જોઈ હતી, એની ફિગર આપણે જોઈ હતી પિસ્ટન અને સિલિન્ડરની. પછી ક્રોસ હેડ એન્ડ ગાઈડ, એ પણ આપણે ફિગરમાં જોયું. રેસિપ્રોકેટિંગ સ્ટીમ એન્જિનનું જે આપણે ફિગર જોઈ હતી એમાં બધું આવી ગયું હતું. પિસ્ટન, સિલિન્ડર, ક્રોસ હેડ અને ગાઈડની બધો ઉલ્લેખ થઈ ગયો હતો આપણે. બીજું છે રેમ એન્ડ ઇટ્સ ગાઈડ ઇન અ શેપર, તો શેપર મશીનની વાત કરી છે. ટેલ સ્ટોક ઓન અ લેથ મશીન વેલ, તો લેથ મશીન તમે જોયેલું છે. તો લેથ મશીનમાં આગળના ભાગે એક ચક હોય છે અને પાછળના ભાગે ટેલ સ્ટોક હોય છે. તો ટેલ સ્ટેકને તમે આગળ પાછળ મૂવમેન્ટ કરાવી શકો છો. તમારો વર્કપીસ ફિટ કરવું હોય તો એ પ્રમાણે જેવી લંબાઈ હોય વર્કપીસની એ રીતે ટેલ સ્ટોકને તમે આગળ પાછળ કરી શકો છો. પણ એ કેવી મોશન કરે છે, લિનિયરી મોશન જ કરે છે, આગળ અથવા તો પાછળ જ જઈ શકે છે, બીજી કોઈ પ્રકાર મોશન થતી નથી. તો આ વસ્તુ થઈ ગયું સ્લાઇડિંગ પેર બની ગયા આપણી. બરાબર, તો એના એક્ઝામ્પલ થઈ ગયા સ્લાઇડિંગ પેરના. અ લિટલ કન્સિડરેશન વિલ શો દેટ ધ સ્લાઇડિંગ પેર હેઝ અ કમ્પ્લીટલી કોન્સ્ટન્ટ મોશન. તો આ પણ એક સ્લાઇડિંગ મોશન થઈ ગયું તમારું. સ્ક્વેર હોલમાં સ્ક્વેર બાર તમારો ફિટ કરેલો છે, તો અથવા આગળ અથવા તો પાછળની બાજુ મોશન કરશે. બરાબર, જોઈએ આગળ ટર્નિંગ પેર. ટર્નિંગ પેરમાં શું થશે, તો આપણે આગળ જોઈ લીધું સ્ક્વેર બારની જગ્યાએ શું થઈ જશે, આમાં રાઉન્ડ બાર થઈ જશે. વેરી ગુડ. હવે શું થશે જુઓ, ડેફિનેશન જોઈએ. When the two elements of a pair are connected in such a way that one can only turn or revolve about the fixed axis to another axis, the pair known as the turning pair. શું કીધેલું આને ફરીથી જુઓ ડેફિનેશન. When the two elements of the pair are connected in such a way that one can only turn or revolve about the fixed axis to another link, the pair is known as turning pair. બરાબર, પછી આપણે જોઈએ સ્પેરિકલ પેર. તો એમાં સ્પેરિકલ પેરનું એક્ઝામ્પલ જુઓ તો વધારે આઈડિયા ક્લિયર થશે. આપણે જોયસ્ટિક જે આવતી હતી પહેલાંના જમાનામાં, જે આપણે ગેમ રમતા હતા, તો ગેમનું અંદરનું જે બટન આપણે કહીએ જોયસ્ટિક આવતી હતી. તો આ રીતે તમારું મોશન થઈ શકશે આની. તો જોઈએ ડેફિનેશન એની. When the two elements of a pair are connected in such a way that one element, બ્રેકેટમાં લખેલું છે વિથ સ્પેરિકલ શેપ, એટલે કે આ જે તમને બતાવેલો છે આ શેપ તમારો એ સ્પેરિકલ શેપ છે. ટર્ન ઓર સ્વિલ્સ અબાઉટ ધ other fixed element, the pair form is called spherical pair. The ball and socket joint attachment of a car mirror, આ એક મસ્ત એક્ઝામ્પલ છે. એટેચમેન્ટ ઓફ કાર મિરર, બાઇક બધાએ જોયેલું, તો બાઇકના બાજુમાં જે પાછળ વ્હીકલ આવે છે કે નહીં એના માટે જે અરીસો હોય છે, એ અરીસોને તમે કોઈ પણ પ્રકારે મૂવ કરી શકો છો. તમારું માથું ઓળાવવા માટે પણ જોઈ શકો છો. તમે પાછળ વ્હીકલ આવે છે કે નહીં એના પર, તો તમે ગમે તે ડાયરેક્શનમાં તમે મૂવ કરી શકો છો. બરાબર, કોઈ પણ પ્રકારે તમારી મૂવમેન્ટ થાય છે. તો એ એક્ઝામ્પલ રહ્યું એ તમારું સ્પેરિકલ પેરનું ખૂબ સરસ એક્ઝામ્પલ છે. પછી કીધું પેન સ્ટેન્ડ. તો ઘણા પેન ભરાવવા માટે સ્ટેન્ડ ઓફિસમાં વપરાતા હોય છે, તો એ પણ પેન સ્ટેન્ડ ગમે તે દિશામાં મૂવ થઈ શકતું હોય છે. એવા ઘણા બધા એક્ઝામ્પલ હોઈ શકે. આ રીતે એક્ઝામ્પલ ઓફ ધ સ્પેરિકલ પેરના. ત્રણેય વસ્તુમાં તમારે આઈડિયા ક્લિયર થઈ ગયો. સ્લાઇડિંગ પેરમાં શું થશે, કારણ કે સ્ક્વેર બાર જે આપેલો છે એ સ્ક્વેર બારમાં તમારે સ્ક્વેર હોલ હશે, એમાં જ તમારો મૂવમેન્ટ થશે, તો સ્લાઇડિંગ થશે. આ રહ્યું. ટર્નિંગમાં શું થશે કે તમારો રોટરી મોશન પણ થઈ શકશે અને લિનિયરી મોશન પણ થઈ શકે. બે મોશન તમારી. સ્પેરિકલમાં શું કહે, કોઈ પણ દિશામાં મૂવમેન્ટ થઈ શકે, ચારે બાજુ તમારો
મૂવમેન્ટથી છે। એનું એક્ઝામ્પલ કયું કીધું હતું? તો આપણે કાર મિરર અથવા તો બાઇકનો મિરર તમે યાદ રાખી લો તો એ બધું એક્ઝામ્પલ તમારું આવી ગયું। પછી રોલિંગ પેર, તો રોલિંગ પેરમાં જુઓ અહીંયા શું બતાવેલું છે? આ બેરિંગ બતાવેલી છે। તો બેરિંગનો આ આઉટર રેસ, ઇનર રેસ અને આ જે બોલ હોય છે એની વાત કરેલી છે। તો જોઈએ આપણે, when the two elements of a pair are connected in such way that one roll over another fixed link, the pair is known as the rolling pair. Ball and roller bearing are example of the rolling pair। બરાબર, એમાં કંઈ વધારે સમજાવવાની જરૂર નથી લાગતી। સ્ક્રૂ પેર, તો અહીંયા જુઓ લેથ મશીનમાં તમે જોયેલું હશે નીચેના ભાગે આવો ભાગ કે જે તમારો આ જે એ ભાગ રહ્યો એ લીડ સ્ક્રૂ તમારો અને આ જે બી ભાગ રહ્યો એ નટ તરીકે કામ કરે છે। બરાબર, જોઈએ ડેફિનેશન એની। સ્ક્રૂ પેરમાં શું આવે? when the two elements of a pair are connected in such way that one element can turn about the other by screw thread. શું કીધેલું છે? સ્ક્રૂ થ્રેડ. The pair is known as the screw pair. બરાબર, the lead screw કીધું એક્ઝામ્પલ તમારું, lead screw of a lathe with nut and bolt with the nut are example of the screw pair. બરાબર, તો અહીંયા આપણે રોલિંગ પેરની ઉપર વાત કરી, નીચે સ્ક્રૂ પેરની વાત કરી, બંનેમાં આઈડિયા ક્લિયર થઈ ગયો। હવે ફરીથી બીજો ભાગ આવ્યો। શાનો બીજો ભાગ આવ્યો? અરે તો આપણે આગળ જોયું હતું ક્લાસિફિકેશન ઓફ કાઇનેમેટિક પેર, તો એનો પહેલો ભાગ આપણે જોયો તો શું હતું? પહેલો ભાગ રિલેટિવ મોશન। હવે બીજો ભાગ શું આવ્યો? એકોર્ડિંગ ટુ ધ ટાઈપ ઓફ કોન્ટેક્ટ બિટવીન ધ એલિમેન્ટ, કઈ ટાઈપના કોન્ટેક્ટ થાય છે એના માટે જોઈએ। તો પહેલો કયો કીધેલો છે? લોઅર પેર, લોઅર પેર, અને બીજો આવે છે હાયર પેર। તો પહેલાં લોઅર પેરની વાત કરીએ। when the two elements of a pair have the surface contact, શું કીધેલું છે? surface contact, when relative motion takes place and the surface of one element slide over, શું કીધેલું છે? one element slide over the surface of the other, the pair form is known as the lower pair. બરાબર, એક સરફેસના ઉપર બીજી સરફેસ તમારા સ્લાઇડ થતી હોય અને કેવો કોન્ટેક્ટ હોવો જોઈએ? એનો સરફેસ કોન્ટેક્ટ હોવો જોઈએ, તો એ મોશન તમારી થઈ જશે લોઅર પેરની આવે। ઇટ વિલ બી સીન ધેટ ધ સ્લાઇડિંગ પેર, ટર્નિંગ પેર, સ્ક્રૂ પેર ફોર્મ ઓફ ધ લોઅર પેરના એક્ઝામ્પલો છે। બરાબર, તો આ રીતે શું થશે? સ્લાઇડિંગ પેરમાં આખી સપાટી તમારી જે રહી, આ ઉપરનો જે ભાગ એ આખો સપાટી લિંક બીજી લિંકને ટચ થશે। બરાબર, મૂવમેન્ટ કરશે એ વખત, તો એ તમારું આનું એક્ઝામ્પલ થઈ જશે લોઅર પેરનું। પછી બીજું શું કીધું છે? ટર્નિંગ પેર, તો આ રીતે તમારી ટર્ન પણ થશે। બરાબર, ક્લોકવાઇઝ અથવા તો પછી એન્ટી ક્લોકવાઇઝ તમારી મૂવમેન્ટ થશે। તો જે રીતે તમારી મૂવમેન્ટ થતી હોય એ રીતે, તો એમાં પણ પૂરેપૂરી સરફેસ કોન્ટેક્ટ થશે। તો આ બધા એક્ઝામ્પલ આપેલા છે। સ્ક્રૂ પેરનું પણ એક્ઝામ્પલ આપેલું છે। તો આ વસ્તુ શું જઈએ? લોઅર પેર। ધ્યાન શું રાખવાનું? આનો સરફેસ કોન્ટેક્ટ થવો જોઈએ। હાયર પેરમાં એનાથી ઊંધું થશે। શું થશે? when the two element of the pair have a line અથવા તો પોઈન્ટ કોન્ટેક્ટ। શું કીધું આમાં? લાઇન અથવા તો પોઈન્ટ કોન્ટેક્ટ। આગળ શું વાત કરેલી હતી? સરફેસની વાત કરેલી હતી લોઅર પેરમાં। હાયર પેરમાં શું ડિફરન્સ આવ્યો? લાઇન અથવા તો પોઈન્ટ કોન્ટેક્ટની વાત કરી। when the relative motion takes place and the motion between the two elements is partly turning and partly sliding, the pair is known as the higher pair. A pair of friction disc, શું એક્ઝામ્પલ આપેલું છે? ફ્રિક્શન ડિસ્ક, toothed gear, belt and rope drive, ball and roller bearing, cam and follower are the example of the higher pair. આ બધાના એક્ઝામ્પલ આપેલા છે। જો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, તો પહેલું એક્ઝામ્પલ આપેલું છે બેરિંગનું। તો આમાં આગળનો જે ભાગ રહ્યો આ રહ્યો તો એ આઉટર રેસ, પછી અંદરનો જે ભાગ રહ્યો એ ઇનર રેસ થશે, વચ્ચે જે રોલિંગ એલિમેન્ટ આપેલા છે અને જે રોલિંગ એલિમેન્ટની મૂવમેન્ટ બહારની બાજુ ના જતી રહે એટલા માટે કેજ અથવા તો સેપરેટર આપેલું છે।
तो आ वस्तु थई गई। तो आमां शुं थाय छे, एक एलिमेंट जुओ पहेलुं इनर अने आउटर रेस, तो ये बेना वच्चेनो जे भाग रोलिंग एलिमेंट रह्यो, ए रोलिंग एलिमेंट शुं करे छे, लाइन अथवा तो पॉइंट कॉन्टेक्ट बनावे छे। कई रीते, तो आ जुओ बॉल तमारो, तो बॉल रह्यो ए बॉलनी पूरेपूरी सरफेस कॉन्टेक्ट में नहीं आवती, पण शुं थाय छे, एक ज भाग तमारो, एक पॉइंट भाग तमारो कॉन्टेक्ट में आवे छे। तो आ एक्जाम्पल थई गयुं लोअर पेन, बराबर। ए रीते बीजुं एक्जाम्पल आपेलुं छे केम अने फॉलोवरनुं, तो आ केम अने फॉलोवर आपेलुं छे, बराबर। तो आना वच्चे जे कॉन्टेक्ट थाय छे ए कॉन्टेक्ट जुओ तो पूरेपूरी सपाटीनो कॉन्टेक्ट नहीं थतो, पण शुं थाय छे, लाइन कॉन्टेक्ट अथवा तो पॉइंट कॉन्टेक्ट थाय छे तमारो, बराबर। पछी एक्जाम्पल आपेलुं छे आ रह्युं, तो आ पण केम फॉलोवरनुं ज एक्जाम्पल आपेलुं छे, पण आ तमने एक्जेक्ट तमने आ फिगर तमने देखाय कई रीते मूवमेंट थाय छे, बराबर। तो आ त्रणेय वस्तु ख्याल आई गई तमने, कई कई वस्तु, तो आ रही इनर रेसनी आउटर रेस ने, तो बेना वच्चे रोलिंग एलिमेंट रह्युं, तो एनो शुं थाय छे, पॉइंट कॉन्टेक्ट अथवा तो लाइन कॉन्टेक्ट थाय, बराबर। तो आ बधा ज एक्जाम्पल शुं थई गया आपणा हायर पेनना। अने आगळ आपणे जे जोयुं हतुं लोअर पेननो, तो आमां शुं थाय छे, सरफेस कॉन्टेक्ट थाय छे, बराबर। हवे आपणे आगळ जोईए एकोर्डिंग द टाइप ऑफ द क्लोजर, तो ए कई रीते थाय छे, सेल्फ क्लोज थाय छे के फोर्स क्लोज थाय छे एना पर। तो सेल्फ एटले शुं, व्हेन द टू एलिमेंट ऑफ अ पेर आर कनेक्टेड टुगेधर mechanically in such way that only required kind of relative motion occur, it is then known as the self-closed pair. The lower pair are the, so example આપી દીધું lower pair, the self-closed pair. Force closed pair, when the two elements of a pair are not connected mechanically but are kept in contact by the action of external force, the pair said to be a force closed pair. The cam and follower example of the force closed pair, as it keep in contact by the force exerted by the spring on gravity, बराबर। तो आमां कया कया एक्जाम्पल, सेल्फ में कयुं एक्जाम्पल आपेलुं हतुं, लोअर पेर आपी दीधुं, अने फोर्स में शुं आपी दीधुं तमने एक्जाम्पल, केम अने फॉलोवर। जो आपणे जोईए तो अहींया लोअर पेर, तो आ लोअर पेर थी, तो आना पर कोईपण प्रकारनो फोर्स लागे छे, नथी लागतो, खाली जे मूवमेंट तमारी थवानी छे तो एनी वात करी, बराबर। तो आ सेल्फ क्लोज थई गयुं, बराबर। पछी आ रह्युं आगळ फोर्स क्लोज, तो एनुं एक्जाम्पल शुं कीधेलुं हतुं, केम वाळुं एक्जाम्पल कीधेलुं हतुं। तो केमनुं एक्जाम्पल जुओ अहींया आपेलुं छे, तो अहींया स्प्रिंगनी मूवमेंट थी, बराबर। ज्यां स्प्रिंग अने मूवमेंट तमारी जे आपेली छे, तो एना फोर्सना कारणे एकबीजानो कॉन्टेक्ट जळवाई रहे छे। जे एकबीजानो कॉन्टेक्ट तमारो केम अने फॉलोवरनो जॉइंट छे, तो ए स्प्रिंगनी मददथी जॉइंट थाय छे, तो एनी वात करेली छे, बराबर। तो सेल्फ क्लोज पेर अने फोर्स क्लोज पेर एनी डेफिनेशन पूरी थई गई। तो आजे आपणे अहींया सुधी राखीए छीए। तो आशा राखुं छुं के आ विडियो पण तमने गम्यो हशे।